આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં લીંબડી પાલિકામાં મહિલાઓનો હોબાળો। શિવશક્તિનગરની મહિલાઓએ પાલિકામાં હંગામો કર્યો। 3 મહિનાથી પીવાનું પાણી ન મળતું હોવાની રાવ સાથે હલ્લાબોલ। પાણી આપોના પાલિકા કચેરીએ નારા લગાવવામાં આવ્યા। રજૂઆત કરવા ગયેલી મહિલાઓને પાલિકા પ્રમુખ ન મળતા મહિલાઓ વિફરી। પાલિકાના ચૂંટાયેલા અન્ય સભ્યો પણ ત્યાં હાજર ન મળતા મહિલાઓ રોષે ભરાઈ। પીવાના પાણીની સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવી મહિલાઓએ માંગ કરી છે। જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી। પાણી નથી અમારે આવતું, 2 મહિના થયા, રોડ નથી। અમારે રોડ અને પાણી બે વસ્તુ જોઈ। આ નગરપાલિકામાં પાણી હાટું રોડ હાટું અમારે પાણી 2-3 મહિનાથી આવતું નથી, એટલે અમારી પાણીની માંગ અને રોડની માંગ કરો। રોડ અમે 25 વર્ષથી રહેવી છીએ, પણ અમારે રોડ નથી આવ્યો। અમારા સાસુ સસરા ગઢા થઈ ગયા, પણ અમારે અહીંયા રોડ નથી આવ્યો। એટલે પાણીની અને આ રોડની સગવડ કરો। શિવશક્તિનગરમાંથી આવ્યા છીએ।